અમરેલીના શેડુભાર ગામ ખાતે નકલી બિયારણ આપી છેતરપિંડી કરાઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। ગામના જેગરોમાંથી બિયારણ લઈ વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ ગયાનો ખેડૂતોએ દાવો કર્યો છે। બિયારણ વિક્રેતા એગ્રોના માલિક અને કંપનીના એરિયા મેનેજરને તમામ વાતની જાણકારી આપી હતી અને કંપનીના અમુક ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ પણ સ્થળ મુલાકાત કરી ચૂક્યા હતા, પરંતુ આજ સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે। મારું નામ શૈલેષભાઈ ધીરુભાઈ કરોડ, ગામ શેડુભાર, તાલુકો જિલ્લો અમરેલી। મેં ધનલક્ષ્મી સીડ્સનું એડવાન્સ સીડ્સ વાવેલું છે, તેમાં આજે 120 દિવસ થયેલ છે। છેલ્લા 70 દિવસથી મારા ફિલ્ડ ઉપર એરિયા મેનેજર આવી ચૂક્યા છે। ગત 22 તારીખે RM મનીષ અલ્પેશભાઈ આવી ચૂક્યા છે, RMD મનીષ માનસીભાઈ આવી ગયા, આપણે એરિયા મેનેજર કિશોરભાઈ આવી ગયા છે, પછી ડિસ્ટ્રીબ્યુટર વિનાયક એગ્રોવાળા રવિભાઈ આવી ગયેલા છે, ચિરાગ એગ્રોથી હિતેશભાઈ બી આવી ગયેલા છે। એ લોકોએ મને એમ કીધેલું કે 8મ સુધીમાં તમને આનો રિપોર્ટ મોકલશું। અત્યારે મારો ફોન એક ભાઈ એરિયા મેનેજર છે કિશોરભાઈ, એણે ઉપાડીને એમ કીધું કે એના રિપોર્ટ કાંઈ ન હોય, એટલે કંપની તરફથી મને કોઈ જવાબ મળતો નથી। બિયારણ ડુપ્લિકેટ છે એ લોકોએ કંઈ અહીં આવીને કોઈ શબ્દ કે એક પણ। બીજા નંબરમાં આ મારી પાછળ બિયારણ તમે જોઈ શકો છો, 1 કરોડમાં 10 છોડવા તમે એક સરખા ન બતાવી શકો। એ તમારી નજર સામે છે કે એ સાહેબોને એ આવ્યા, મેં કીધું કે તમે આમાં 1-2 મિનિટનો મને વિડીયો ઉતારી આપો, તો વિડીયો ઉતારવા રાજી નહોતા કે આમાં કોઈ અમે જવાબ ન આપીએ, એવો અમને જવાબ આપ્યો હતો। પછી કે અમે 8મ પછી આવશું, પછી એમ કહે છે કે અમે અમા પછી આવશું, એને બદલે આજ ઋષિ પાચમ થઈ ગઈ, આજ તારીખ 9/9/2024 થઈ ગઈ, તોય અત્યાર સુધીમાં મને કોઈ જવાબ કંપની તરફથી મળ્યો નથી। આ બધા સાહેબો મને નંબર આપીને ગયા હતા, અત્યારે કોઈ સાહેબો મારો ફોન રિસીવ કરતા નથી। અમુક સાહેબોએ મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખેલો છે। હાલમાં તફાવત શું દેખાય? હાલમાં તમે જોઈ શકો છો કે એક છોડમાં ઝીંડવું નાનું, એક છોડમાં ઝીંડવું મોટું, એક છોડમાં ઝીંડવું લાંબુ, એક છોડમાં ઝીંડવું નાનું, અને અમુક છોડોમાં 2 ઝીંડવા, અમુક છોડોમાં 5 ઝીંડવા। 120 દિવસનો આજે મારો કપાસ થયો, 17 પાસે મેં વાવેલો છે। આ કપાસમાં મેં 8 થી 9 રાઉન્ડમાં મારેલા છે। સારામાં સારી કંપનીના દવા, UPLનું ઉલાલા, સિમોડિસ એવી દવાના મેં રાઉન્ડ મારેલા છે, પણ તોય તમે જોઈ શકો છો કે જીવાત જવાનું નામ નથી લેતી, એવડો મેં ખર્ચો કરેલો છે। મેં ખેતીવાડી અધિકારીઓને આપણે 30/8/2024 લેખિત મેં પત્ર આપ્યો છે, પણ એ લોકોથી હજી કાંઈ મારા ઉપર જવાબ આવ્યો નથી। હજી કોઈ ખાતું કે કોઈ અહીંયા મેં ઊભા પાકની તપાસ જ માગી છે, હજી કોઈ આવ્યું નથી। મારે આ 8 વીઘા છે, અંદાજિત ખર્ચો અત્યારે ટોટલ પહેલેથી માંડું કે ટાઈસ, ખાતર, પાયાનું ખાતર, ખેડ, બિયારણ, પછીનો 8 રાઉન્ડ, પછી મજૂરી, દવા છાંટવાનો ખર્ચો, પિયતનો ખર્ચો, એમ કરીને અત્યારે 95,000 સુધીનો ખર્ચો મેં કરેલો છે।